મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાનો પાણીનો ટાંકો બનાવવો હોય તો ₹75,000ની સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર થતી હોય છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના એટલે કે પાણીનો ટાંકો બનાવવા હોય તો વિશેષ સરકાર છે તમને સબસિડી આપે છે। હાલની અંદર આ યોજના છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે શરૂ થઈ ગઈ છે। બાગાયતી યોજનાની અંદર ડ્રીપ ઇરિગેશન માટે જો તમારે પાણીનો ટાંકો બનાવવો હોય તો આજીવન સરકાર તરફથી છે તમને એક વખત છે સહાય મળવાપાત્ર થશે મિત્રો। ડ્રીપ ઇરિગેશન માટે વાત કરીએ મિત્રો સરકાર તરફથી વિશેષ જીજીઆરસી મિત્રો જીજીઆરસી તરફથી ટપક અને ફુવારા પદ્ધતિની અંદર પણ છે વિશેષ તમને સબસિડી છે મળવાપાત્ર થતી હોય છે 70% જેટલી। એનો વિડીયો ન જોયો તો એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમને આપી દઈશ મિત્રો। વાત કરીએ પાણીના ટાંકા માટે સામાન્ય ખેડૂતો તો તમે ₹1 લાખ સુધીનો જો ખર્ચો કરો છો તો સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના 50%, મહત્તમ ₹50,000ની મર્યાદાની અંદર છે સહાય મળવાપાત્ર થશે। જે ખેડૂતોએ છે મિત્રો ટાંકો બનાવવો હોય પાણીનો ટાંકો તો એને ₹50,000 સુધીની મર્યાદાની અંદર સહાય છે મળવાપાત્ર થશે મિત્રો। જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો હો ને તમે 1 લાખ સુધીનો ખર્ચો કરો છો તો કુલ ખર્ચના 75% બરાબર મહત્તમ ₹75,000ની સહાય છે તમને મળવાપાત્ર થશે। અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તો એને પણ સેમ જ રહેશે મિત્રો। યુનિટ કોસ્ટ છે 1 લાખની રહેશે એટલે ખર્ચો તમે 1 લાખ સુધીનો કરો છો તો ખર્ચના 75%, મહત્તમ ₹75,000ની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો। અનુસૂચિત જન માટેનું ફોર્મ છે કેવી રીતે ભરવાનું થશે? ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે। બાગાયતી યોજનાની અંદર ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરવાનું છે। ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। 31/5/2025 છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। ઓનલાઈન જ તમારે ફોર્મ છે ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર મિત્રો। અને વિશેષ વાત કરીએ સિમેન્ટના પાણીના ટાંકા માટે છે મિત્રો ડ્રીપ સેટ ફરજિયાત છે મિત્રો। અને આના માટેનું છે ખાસ કરીને જે વ્યાજબીપણા માટેનું જે ગવર્મેન્ટ વેલ્યુઅર હોય બરાબર, ખાસ કરીને તાલુકા સર્વેર હોય નરેગા યોજના સર્વેર અંગેનું છે સર્ટિફિકેટ છે એ લાભાર્થી મેળવવાનું રહેશે। અને વિશેષાની જે યોજનાનો જે ક્ષમતાની વાત કરીએ 25.50 ઘન મીટરથી લઈને ઓછામાં ઓછો 10 ઘન મીટર વાળી ક્ષમતાવાળો છે ટાંકો બનાવવાનો રહેશે મિત્રો ખાસ કરીને બરાબર। ખાતા દીઠ એક જ વખત છે મળવાપાત્ર થશે મિત્રો। અને વિશેષ અત્યારે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે યોજનાની અંદર છે ઘણા બધા વિશેષ ફેરફાર પણ થયા છે મિત્રો। આ વખતે છે તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે કરવું જશે મિત્રો। એના માટે છે તમારે પ્રોફાઇલ બનાવવું પડશે ને પ્રોફાઇલ છે કેવી રીતે બનાવવો એનો વિડીયો બનાવેલો છે ખાસ કરીને। એકવાર તમે પ્રોફાઇલ બનાવી લેશો એટલે તમામ અરજી કરવા માટે છે તમને સહેલું થઈ જશે મિત્રો। એટલે તમારું લોગિન આઈડી છે બનાવવાનું રહેશે એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તમારે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। રજિસ્ટ્રેશન માટેનો વિડીયો છે બનાવેલો છે તો એકવાર અવશ્ય જોઈ લેજો। ખેતીવાડી યોજના બાગાયતી યોજના તમામ યોજના માટે છે એ સેમ જ રહેશે મિત્રો ખાસ કરીને। તો આ વિડીયોને છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દો। અને વિશેષ મિત્રો ફોર્મ ભરવા માટે તમારા ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં જે 7, 12, 8 હોય બેંક પાસબુક, આધાર કાર્ડ ને રેશન કાર્ડ એટલે ડોક્યુમેન્ટ છે વિશેષ તમારે જોતા હોય છે મિત્રો। વધારે માહિતી માટે ખાસ કરીને જે લોકોને જાતિનો દાખલો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો એ લોકોને લાગુ પડશે મિત્રો। અને દિવ્યાંગનો પ્રમાણપત્ર છે લોકો હોય તો એ લોકોને લાગુ પડે છે। વધારે માહિતી માટે જે આ વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। તો આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો।